મસાલો બનાવી લઈએ, જેમાં મેં લીધેલી છે ઝીણી સેવ. તમે એની જગ્યાએ તમે ગાંઠિયા પણ લઈ શકો છો અથવા ફાફડી પણ લઈ શકો છો. ત્યારબાદ તલ લીધા છે, સફેદ તલ. ત્યારબાદ આખા ધાણા છે એ લીધેલા છે. ત્યારબાદ લસણની કળી છે એ નાખીશું. ત્યારબાદ આપણે ચટણી નાખીશું. તમે જેવી તીખાશ પસંદ કરતા હોય એવી ચટણી નાખી શકો છો. સ્વાદ મુજબ નમક નાખીશું. લીંબુનો રસ નાખીશું. સ્વાદ મુજબ થોડી ખાંડ નાખીશું. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણો મસાલો બધો પીસાઈ ગયો છે, તમે જોઈ શકો છો. આવી રીતે પીસવાનો છે. આપણે અહીંયા 2 બટેકા મીડિયમ સાઇઝના લીધા છે, જેને ધોઈ લીધા છે. પછી એની છાલ ઉતારી લેવાની છે. બંને બટેકાની છાલ ઉતરી જાય એટલે આપણે જે પતરીનું મશીન આવે એનાથી આપણે એની પતલી ચિપ્સ પાડી લેવાની છે. નહીં બહુ જાડી કે નહીં બહુ પતલી એવી આપણે એની ચિપ્સ પાડી લેશું. આવી રીતે આપણે ચિપ્સ પાડી લેવાની છે બધી. ત્યારબાદ આપણે એને બાફી લેવાની છે. બાફીને આપણે આડીમાડી જ બાફવાની છે. પછી એને કોરા કપડામાં કાઢી લેવાની છે અને એને કોરી કરી લેવાની છે, જેથી જે વધારાનું પાણી છે એ ઓબ્ઝર્વ કરી લે. હવે પતરીમાં આપણે આ રીતે મસાલો લઈ લઈશું. ત્યારબાદ ઉપર પતરી મૂકી અને દબાવી લઈશું, એટલે ફરતી બાજુ સારી રીતે ફેલાઈ જશે. સારી રીતે બધી બાજુ દબાવવાનું છે, એટલે સહેલાઈથી ફરતી બાજુ સરસ રીતે ફેલાઈ જશે. આ રીતે આપણે બધાય પતરીમાં મસાલો ભરી લેશું. ભરાઈ અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એનું બેટર બનાવી લઈએ. બેટર બનાવવા માટે આપણે ચણાનો લોટ લઈ લઈશું. હવે તેમાં આપણે સ્વાદ મુજબ નિમક નાખીશું. ત્યારબાદ હિંગ લીધેલી છે, હિંગ નાખીશું. ત્યારબાદ આપણે ધાણા ભાજી નાખવાની છે. આપણે એમાં જરૂર મુજબ પાણી એડ કરીને બેટર તૈયાર કરી લઈશું. પાણી ધીમે ધીમે એડ કરતા જશું, જેથી ઢીલો ના થઈ જાય. બહુ જાડું પણ નથી રાખવાનું અને બહુ પતલું પણ નથી રાખવાનું. હવે આપણું તેલ જે છે ગરમ થઈ ગયું છે. હવે આપણે આ બટેકા પૂરીને આવી રીતે ડીપ કરી લઈશું. ધીમે ધીમે આપણે પલટાવી લઈશું અને
થોડો એનો કલર બ્રાઉન થાય એટલે આપણે એને ઉતારી લઈશું. હવે આપણે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, હું કાઢી લઈશું. તમે જોઈ શકો છો. તો તૈયાર છે બટેકાના પતરીવાળા ભરેલા ભજીયા. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.